રાજ્ય સહિત દેશમાં હત્યાના બનાવો તો તમે સાંભળ્યા હશે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકમાં એક હત્યા થઈ, જેનું કારણ સાંભળી તમે સૌ ચોંકી ઉઠશો। જી હા, પાલનપુરના સદગુરુ ગામે કચરો નાખવા મામલે માલતી તકરારમાં એક ખેતર માલિકે પોતાના જ ભાગિયાઓને 2 લાખ રૂપિયાની સોપારી આપી પાડોશી ખેતર માલિકના ભાગિયાની હત્યા કરાવી દીધી। પરંતુ કહેવાય છે કે પાપ છાપરે ચડીને પોકારે છે। આખરે પોલીસે તપાસ શરૂ કરી તો પોલીસને હાથે લાગી એવા પુરાવાઓ કે આખી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો અને પોલીસે 3 લોકોની અટકાયત કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા। ત્યારે કોણ છે આ હત્યા કરાવનાર? એક ખેતર માલિક કોને 2 લાખની લાલચમાં ભાગ્યનું ઢીમ ઢાળી દીધું અને પોલીસે કેવી રીતે પહોંચ્યા હત્યારા સુધી? આવો જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં। ગુજરાતીમાં એક ગીત લખાયું છે કે આ રૂપિયો અવળા ખેલ કરાવે। આ ગીત અનુસાર આજના ઘોર કળિયુગમાં પૈસા માટે આજે કાળા માથાનો માનવી કોઈ પણ કરી મીટવા તૈયાર થઈ જાય છે, એ પછી કોઈની હત્યા જ કેમ ના હોય। જી હા, આવો જ બનાવ બન્યો છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના સદરપુર ગામે। સદરપુર ગામમાં ગણેશ ગામી અને અમૃતભાઈ પટેલનું ખેતર અડીને આવેલું છે, જ્યાં અમૃતભાઈ પટેલના ખેતરમાં છેલ્લા 20 વર્ષથી એક ફુલાભાઈ ખરાડી નામનો વ્યક્તિ ભાગ્યા તરીકે રહી ખેતમજૂરી કરી રહ્યો હતો। જો કે આ ફુલાભાઈ ખરાડીને પાડોશી ખેતર માલિક ગણેશ ગામી સાથે અનેકવાર કચરો નાખવા, પાણી ઢોળવા સહિતની બાબતોને લઈને નાના મોટી તકરારો થઈ રહી હતી। જો કે આ નાના મોટી તકરારોમાં ખેતમજૂર ફુલાભાઈ ખરાડીએ ક્યારેય વિચાર્યું નહીં હોય કે આ તકરાર આટલી મોટી થઈ જશે કે તેમને જીવ ગુમાવવાનો વારો આવશે। છેલ્લા 1.5 વર્ષથી ચાલતી આ તકરારથી કંટાળી ગણેશ ગામીના મનમાં ખેતમજૂર ફુલાભાઈ ખરાડીની હત્યા કરવાનો વિચાર આવ્યો અને તેને પ્લાન ઘડી પોતાના જ ખેતરના ભાગ્યા શંકર ડુંગચિયા અને ચકુરા ભગોરા નામના 2 વ્યક્તિઓને રૂપિયા 2 લાખની ફુલાભાઈની હત્યા કરવા સોપારી આપી દીધી અને ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચમાં આ બંને ભાગ્યાઓએ ખેતર માલિકની સોપારી સ્વીકારી લીધી અને અમીરગઢના ખાટી ચિત્રાના સંજુ ભગોરા અને ઉપલા ખાપાના દિનેશ ભગોરાને પોતાના હત્યાકાંડમાં સામેલ કરી દીધા। જો કે તે બાદ આ 5 લોકોએ મળી પાડોશી ભાગ્યા ફુલાભાઈની હત્યા કરવા તખતો તૈયાર કર્યો અને 11મી માર્ચે ફુલાભાઈની હત્યા કરવાનું નક્કી કરી દીધું। તારીખ હતી 11 માર્ચ કે જ્યારે ફુલાભાઈ પોતાની ગામની ડેરીમાં દૂધ ભરાવી એક્ટિવા લઈ પરત ખેતર તરફ જઈ રહ્યા હતા। તે સમયે રસ્તામાં આ હત્યારાઓ પોતાના બદઇરાદાઓ પાર પાડવા હથિયારો સાથે ઊભા હતા। જેવા ફુલાભાઈ એક્ટિવા લઈ તેમની નજીક પહોંચ્યા તે જ સમયે ફુલાભાઈનું એક્ટિવા રોકાવી પોતાની પાસે રહેલા ધોકા અને કુહાડીઓ લઈ ફુલાભાઈ ઉપર ત્રાટકી પડ્યા અને ફુલાભાઈને લોહી લુહાણ કરી આ શખ્સો ત્યાંથી રફુચક્કર થઈ ગયા। ઘટનાની જાણ પરિવારને થતાં પરિવાર સ્થળ પર પહોંચ્યો અને ઇજાગ્રસ્ત ફુલાભાઈને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા, જ્યાંથી પરિવારે ઘટનાની જાણ પાલનપુર તાલુકા પોલીસ મથકે કરી। પોલીસ હુમલા મામલે તપાસ કરતા તો પહોંચી, પરંતુ ફુલાભાઈ બેહોશ હાલતમાં જ હતા, જેથી હુમલો કોણે કર્યો એ જાણી શકાયું જ નહીં। પોલીસ એવું માની રહી હતી કે ફુલાભાઈ હોશમાં આવશે તો ફુલાભાઈને પૂછી લઈશું, પરંતુ પોલીસની માન્યતા અહીં ખોટી પડી અને ફુલાભાઈને માર એટલો મરાયો હતો કે ફુલાભાઈ બેહોશ હાલતમાંથી હોશમાં આવે તે પહેલાં જ તે ભગવાનને પ્યારા થઈ ગયા। ફુલાભાઈના મોત બાદ આ કેસની તપાસ એ પોલીસ માટે એક કોયડા રૂપ ઊભી થઈ, પરંતુ આવા કોયડા ઉકેલવામાં પોલીસ ક્યારેય પીછેહટ નથી કરતી હોતી। આખરે પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસની શરૂઆત કરી। પોલીસે મૃતક ફુલાભાઈની પત્નીની પૂછપરછ કરી તો પોલીસને જાણવા મળ્યું કે થોડા સમય અગાઉ જ્યારે પાડોશી ખેતર માલિક ગણેશ ગામી અને ફુલાભાઈ વચ્ચે તકરાર થઈ હતી, તે સમયે ગણેશ એવું બોલ્યો હતો કે હું 2 લાખ રૂપિયા આપી તારું મર્ડર કરાવી દઈશ। મૃતક ફુલાભાઈના પત્નીના મોઢામાંથી નીકળેલા આ શબ્દો સાંભળી પોલીસને એવું થયું કે આ શબ્દો પોલીસનો કોયડો ઉકેલી શકે છે, જેથી પોલીસે આ શબ્દો નોટ કરી લીધા અને તે બાદ તપાસનો ધમધમાટ આગળ વધાર્યો। પોલીસે ડેરી સહિતના વિસ્તારના 150થી વધુ સીસીટીવી ખંગોળી લીધા, પરંતુ તેમાં કોઈ પુરાવો ન મળતા આખરે પોલીસે પાડોશી ખેતર માલિક ગણેશ ગામીને ઉઠાવ્યો અને તેની કડક પૂછપરછ કરી તો ગણેશ ગામી પોતાના મોઢેથી પોતાના કાવતરાનો ભાંડો ફોડી દીધો અને તેને 2 ભાગ્યાઓને 2 લાખ રૂપિયાની સોપારી આપી 4 લોકો સાથે રાખી ખેતમજૂર ફુલાભાઈની હત્યા કરી હોવાનું કબૂલતા જ પોલીસે ગણેશ ગામી સહિત 2 લાખની લાલચમાં આવી સોપારી લેનાર શંકર મેનાભાઈ ડુંગાચિયા, અમીરગઢના ખાટી ચિતારાના ચકોરા ભગોરાને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। જો કે આ બંને ખેતમજૂરો સાથે મળી ફુલાભાઈને મારનારા ખાટી ચિત્રાનો સંજુ ભગોરા અને ઉપલા ખાપાના દિનેશ ભગોરા પોલીસને હાથે ન લાગતા પોલીસે આ બંને શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।
તારીખ 11/3/2025ના રોજ સવારે 8:30 વાગ્યાની આસપાસ પોલીસને જાણ થાય છે કે સદરપુરા ગામ કે જે પાલનપુર તાલુકા પશ્ચિમમાં આવેલું છે ત્યાં એક આદર્શ જેવા વ્યક્તિ કે જેની ઉંમર આશરે 25-30 હોય તેવા વ્યક્તિની ઉપર કોઈ જાનલેવો હુમલો કરેલો છે અને હાલમાં તેને જે છે તે બોલી ગયા છે. પોલીસને જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસની ટીમો ત્યાં પહોંચી જાય છે લોકલ પોલીસની અને ત્યારબાદ જે છે એ વ્યક્તિને હોસ્પિટલ સાથે ખસેડવામાં આવે છે. વ્યક્તિ જે હોય છે તે બોલી શકે તેવી ભાનમાં ના હોવાથી 1 દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થાય છે. ત્યારબાદ પોલીસ દ્વારા જે છે એ આની અંદર હત્યાનો ગુનો એનો ઉમેરો કરવામાં આવે છે. પરંતુ જે જગ્યાએ હત્યા થઈ હોય છે તે સદરપુરા ગામની સીમમાં કે જે ખેતર હોય છે જે ખેતરની બાજુમાં તે અમૃતભાઈ ભીખાભાઈ ગામીનું ખેતર હોય છે અને એ ખેતરમાં જેની પર હુમલો થાય છે તે કિરીટભાઈ કાવજીભાઈ ખરાડી જેની પર આ હુમલો કરવામાં આવેલો હોય છે. પોલીસ દ્વારા અલગ અલગ ઘણી બધી જગ્યાએ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે પરંતુ એવી ફરદે હકીકત પોલીસને મળતી ન હતી. તે જ રીતે પોલીસે તમામ દિશાની અંદર એ પોતાના હ્યુમન રિસોર્સના ફોર્સને કાર્યરત કરી અને ઘણી ઊંડાણપૂર્વકની તપાસ છેલ્લા 3 દિવસથી પોલીસ કરી રહી છે અને આ તપાસના અંતે પોલીસની એલસીબીની ટીમને તથા સાથે સાયબર અને દરોડની ટીમ દ્વારા આ ગુનાનો ઉકેલ કરવામાં આવેલો છે. જે બનાવ બનેલો છે તેમાં જે મુખ્ય કાવતરાખોર છે તે છે ગણેશભાઈ ભીખાભાઈ ગામી કે જેઓ જે મરણ જણા છે તેની બાજુમાં જ રહેતા હતા અને માત્ર એક સામાન્ય કચરો નાખવાની બાબતો પાણી નાખવાની બાબતો જે બાબતમાં થઈ અને રોજ બોલચાલ થતી હોય તેમણે પોતાના જ ખેતરમાં રહેતા બીજા ભાગીયાઓ કે જેમના નામ છે ક્રમશઃ ગણેશ ભીખાભાઈ શંકરભાઈ નેનાભાઈ ડુંગાચિયા અને ચકુરુભાઈ ઉર્ફે ચકુડો સમાભાઈ ભગોરા, સંજુભાઈ અમરાભાઈ ભગોરા અને દિનેશભાઈ ધનાભાઈ ભગોરા જે 2 લાખ રૂપિયાની સોપારી આપી આ વ્યક્તિના જે છે એ મારવા માટેનું કહ્યું હતું અને ત્યારબાદ આરોપી દ્વારા જે છે રાત્રિના સમયે તેની પર હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ છે તેનું મૃત્યુ થઈ જાય છે. પરંતુ પોલીસ દ્વારા જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ કરી અને તમામ આરોપીને પકડી પાડવામાં આવેલા છે.